મિત્રો હું અત્યારે પહોંચી ગયો તો મહાદેવ કાકાના ક્રિસ્પી મગની દાળના પકોડા ખાવા માટે. જી હા મિત્રો, તમે પાલકના પકોડા અને કાંદાના પકોડા તો ઘણી વાર ખાધા હશે, પણ ક્યારે મગની દાળના પકોડા બનતા જોયા છે? તો મિત્રો આ જગ્યાએ તમને એકવાર પકોડા ટ્રાય કરશો ને એટલે 100% તમે વારંવાર આ જગ્યાએ જ ખાવા આવશો. અને એનો રાજ જાણવો છે તો ચાલો હું તમને બતાવું. અરે મહાદેવ કાકાના પકોડા એવા જોરદાર કે સાથે સાથે તમને ચટણી, મરચાં અને ડુંગળી બી આપે, અને સાથે સાથે અહીંયાના સમોસા, આહા શું વાત કરું. ચાલો તમને બતાવું વિડીયોનું લોકેશન. તો ક્યાં આગળ આવા લાઈવ ગરમા ગરમ પકોડા બને છે જાણવું છે? ચાલો તમને બતાવું લોકેશન. પકોડા કેવા બનાવે? પકોડા ખાવા માટે વરસામેડીથી આવું છે. વરસા એમ ને? ગરમા ગરમ પકોડા ને મેન તો આ સફાઈ જે છે ને, એ સફાઈના હિસાબે આવીએ. બાકી બીજું તેલ તો સોલિડ જ છે. તેલ જોઈને જ આવું. શું વાત છે? નાસ્તો કરવો હોય ને તો તેલ જોવું પેલા. આપણે જોરદાર લાગે. એમ ઘર જેવા બનાવે ઘરથી બેસ્ટ. એમ તો ચટણી સારી આવે, એમ બીજા કરતા સારી આવે. કેમ છો મિત્રો? ફરીવાર તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સવારમાં નાસ્તો કરવા માટે. મગની દાળના ભજીયા ખાસ કરીને અહીંયા આગળ બહુ સારા અને ફેમસ છે. તો મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો, કાકા મસ્ત મજાના મગની દાળના ભજીયા લાઈવ બનાવે છે અને સાથે અલગ અલગ બીજો નાસ્તો બનાવીને ખવડાવે છે. તો ચાલો આજે આપણે વધારે તમને મોજ કરાવશું. અને ખાસ કરીને મગની દાળના ભજીયા ભાઈ સવારમાં ખાવા હોય તો આ જગ્યાએ તમને પહોંચી જજો. જો અત્યારે આપણે આવી ગયા છીએ લીલાસા સર્કલથી એક્ઝેક્ટ આગળ, જ્યાં પોલીસ ચોકી રોડ કહેવામાં આવે છે, ભવાની નાસ્તા હાઉસ. તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા આગળ. ગરમા ગરમ થઈ મગની દાળના પકોડા અત્યારે સેલ થાય છે અને લોકો મોજ માણી રહ્યા છે. તમે જોઈ શકો છો આ એરિયાની અંદર ખાસ કરીને નાસ્તા માટે અત્યારે કેટલો રસ છે. અને સમોસા હોય, દાલવડા હોય, મગની દાળના પકોડા હોય તો આ જગ્યાએ તમે ટ્રાય કરી શકો છો. લોકેશન તમને કહું તો તમને ખ્યાલ આવે તો આપણે ભાઈ મહારાજ ખમણવાળાનો જો વિડીયો બનાવ્યો હતો એની એક્ઝેક્ટ સામે લીલાસા સર્કલ, એની એક્ઝેક્ટ બાજુમાં પોલીસ ચોકી રોડ, આ છે પોલીસ ચોકી રોડ. ત્યાં આગળ તમને દાળવડા ટ્રાય કરવા મળી જવાના છે. તો અત્યારે આપણે આ લોકો અત્યારે નાસ્તો કરી રહ્યા છે. ચાલો આપણે મગની દાળના વડા ટ્રાય કરીએ કેવા બનાવે છે. કાકા પકોડા કેવા બનાવે? પકોડા ખાવા માટે વરસામેડીથી આવું છે. વરસામેડીથી? હા, કારણ કે દાંત નથી ને, બાકી બધી જગ્યાએ મળે એ દાંત પોચા ખાવા પડે. પોચા પોચા એમ? આ વગર દાંતે ખાવા. પોચા પોચા એટલા ટેસ્ટ હોય તો જ એટલું લાંબે આવે ને માણસ, નકા થોડી આવે. સવારમાં હોય એટલે પકોડા પહેલા એમ ને? ગરમા ગરમ પકોડા ને મેન તો આ સફાઈ જે છે ને, એ સફાઈના હિસાબે આવીએ. બાકી બીજું તેલ તો સોલિડ જ છે. સફાઈ મેન મસ્ત છે. બરોબર. મેન તો શું આપણે ખાવા પડે, આમ ક્યાંય બી જતા હોય તો સફાઈ હોય તો ખાવા મજા આવે. ક્યારે પણ ફ્રેશ હોય. તેલ ફ્રેશ? હું તેલ જોઈને જ આવું. શું વાત છે? નાસ્તો કરવો હોય ને તો તેલ જોવું પેલા. તો કાળા ડામર જેવામાં તળતા હોય ને, સાચી વાત. પછી આ હાથથી આમ ચટણીઓ ને મરચા ને એ વસ્તુ નથી અહીંયા. એ ડાયરેક્ટ એમાંથી ડબ્બીમાં આપે આપણને, એટલે આપણને સંતોષ થાય કે આપણા પૈસા વસૂલ થાય. શું વાત છે યાર. એટલે ખવડાવે એટલે કાકા ભલે પૈસા મનથી ખવડાવે, મનથી ખવડાવે ને પાછું ચોખાનું ધ્યાન રાખે. લાગે ને આપણને કે આ વસ્તુ ઓછી થઈ, આપણે ચટણી પૂરી થવા આવી છે, પોતે નાખી દે. અચ્છા એવું છે નહીં. સ્વભાવ બહુ સારો કહેવાય તો. જબરદસ્ત. 5 વર્ષથી તો હું ખાઉં છું. 5 વર્ષ થઈ ગયા આ જ જગ્યાએ? કારણ કે બજારમાં આવું એટલે એમના પકોડા બાંધેલા. ઓહો. ઘરેથી નાસ્તો કરેલો હોય છતાંય ટેસ્ટ એવો એટલે મજા આવે ખાવાની. હા, એટલે પોચા હોય, પોચા હોય, ખાવાની મજા અલગ હોય. તો ફ્રેન્ડ્સ તમે જોયું અહીંયા આગળ કે કાકા છે એ ખાસ કરીને હાઇજીનનું પૂરું ધ્યાન રાખે છે. અને મગના પકોડા હોય ખાસ કરીને વરસામેડીથી આ જગ્યાએ લોકો ખાવા આવતા હોય છે. એટલે ભાઈ તમને ટેસ્ટનો તમને આઈડિયા આવી જ જશે. બાકી તમે અહીંયા આવીને લાઈવ ટ્રાય કરો, જોઈ લો અત્યારે બની રહ્યા છે લાઈવ ગરમા ગરમ પકોડા. અને જેમ જણાવ્યું એમ ભાઈ કહેવાય કે બધી વસ્તુનું ધ્યાન રાખે છે. ચોખાઈનું છે, તેલનું છે, અને એકદમ ઘર જેવો સ્વાદ તમારે જોઈતો હોય તો આ જગ્યાએ પહોંચી જવાનું. ભાઈ બન અહીંયા નાસ્તો કેવો બનાવે કાકા? એકદમ ફર્સ્ટ ક્લાસ. એમ? સૌથી વધારે શું આપણે એ કાકાનું ફેમસ છે? ભજીયા અને સમોસા અને સર્વિસ. ભજીયા, સમોસા અને એમની સર્વિસ શું વાત છે? પકોડા કેવા લાગે ભાઈ તમને? અરે જોરદાર પકોડા તમને ખાય. એવું? અમે તો પાર્સલ બી કરાવી નાખીએ. પકોડા કે સમોસા? સમોસા સારા છે. એમ? શું ડિફરન્સ છે આપણે બીજી ઘણી જગ્યાએ ખાતો હોય એના કરતાં? એકદમ ફ્રેશ અને ગરમા ગરમ મળે. અચ્છા. સો ફ્રેન્ડ્સ તમે આ જગ્યાએ જોયું કે જ્યારે બી તમે આ જગ્યાએ નાસ્તો કરવા માટે આવશો તો તમને ફ્રેશ અને ગરમા ગરમ મળશે. પછી એમના પકોડા હોય કે સમોસા હોય. વધારે તમને શું સ્પેશિયાલિટી લાગી આ જગ્યાની નાસ્તામાં? ટેસ્ટ કેવો લાગ્યો? ટેસ્ટ આપણે જોરદાર લાગે. એમ? ઘર જેવા બનાવે? ઘરથી બેસ્ટ. એમ? એકદમ. શું નામ ભાઈ તમારું? ફ્રેન્ડ જેવા થઈ ગયા. વધારે શું ભાવે, સમોસા કે પકોડા? ભજીયા ગરમા ગરમ હોય?
એમ ચટણી વિશે શું કહેશો ચટણી સારી આવે એમ બીજા કરતા સારી આવે હા, કેમ છો મજામાં કાકા કાકા તમારું નામ શું મહાદેવભાઈ છગનભાઈ પ્રજાપતિ પ્રજાપતિ કયા ગામના મહેસાણા નામ એવું કાકા સૌથી વધારે તમે નાસ્તામાં સૌથી પહેલાં શું શું રાખો કાચના પકોડા સમોસા મગના પકોડા અને સમોસા બરોબર અને આવવું હોય તો કઈને કેટલા વાગ્યાથી કેટલા વાગે અહીંયા 10 થી 6 સવારે 10 થી કરીને સાંજે 6 વાગ્યા સુધી સમોસાના શું ભાવ કાકા એક પ્લેટના 20 રૂપિયા એક સિંગલના 20 ડબલના 40 બરોબર અને મગના પકોડા લેવા હોય તો એક પ્લેટના કેટલા 30 રૂપિયા 100 ગ્રામના એમ તો આપણે બનાવી દો ને એક પ્લેટ પકોડાની સાથે પાઉં એ આપો છું હા પાઉં સાથે પકોડા 40 રૂપિયા બરોબર ખાલી પકોડાના 30 બરોબર આપણે ભજીયા કરી દેજો અમારા તો કાકા ફ્રેન્ડ જેવા એવું? અમારે બે દડા નતા આવ્યા ને તો ગયા ક્યાં શું વાત છે યાર 2 દિવસ પકોડા મિસ ના થાય એમ ને એવો ટેસ્ટ આપણે ગમી ગયો તો ક્યારેક ભલે આઈડિયા આ જગ્યાએ કેટલા વર્ષ થઈ ગયા લગભગ 5 થી 7 વર્ષ 5 થી 7 વર્ષ જોઈ લો ફ્રેન્ડ્સ અત્યારે લાઈવ છે એ મગના પકોડા બની રહ્યા છે કાકાની સ્પીડ તમે જોઈ શકો છો એક ધારે કન્ટિન્યુઅસ છે એ પકોડા અત્યારે બની રહ્યા છે ફ્રેન્ડ્સ જોઈ શકો છો પકોડા છે એકદમ ક્રિસ્પી છે અંદર મગની દાળનો યુઝ કરવામાં આવ્યો છે 2 ચટણી સાથે સર્વ કર્યો છે એક ખાટી મીઠી છે એક ગ્રીન ચટણી આપી છે પછી મરચાં અને ડુંગળી અહીંયાનો જેન્યુઅલી નાસ્તોની વાત કરું ને તો ડુંગળી અને મરચાં સાથે ખાવાની જે મજા છે ને આખી અલગ જ છે અને ચટણીમાં ડીપ ખાઈ તમે આ પકોડા ખાઓ ને 100% મજા આવશે કેમ કે પ્યાજ અને પાલકના પકોડા તમે ઘણી જગ્યાએ ખાધા હશે પણ ક્યારે મગના પકોડા તમે ટ્રાય કરો તમને 100% મજા આવશે અને એકમાત્ર આ જગ્યા છે જ્યાં આગળ મગના પકોડા સેલ કરવામાં આવે છે મજા આવી ગઈ અને મગની દાળના પકોડા હોવાથી એકદમ સોફ્ટ ભજીયા બનાવવામાં આવે છે અને ખાસ કરીને જો એમનો મસાલો છે એ પકોડાની અંદર તમે અહીંયા આગળ આવીને ટ્રાય કરશો તમને 100% મજા આવશે કેમ કે ગરમા ગરમ બનાવીને ખવડાવે છે એમનો જે મસાલો છે અંદર ફીલ કરવામાં આવ્યો છે સમોસાની અંદર એ બહુ એકદમ યુનિક છે તમે ખાશો તો એકદમ મજા આવી જશે થોડો તીખો ટેસ્ટ છે એનો બાકી તમે અહીંયા આવીને ટ્રાય કરો તમને કેવો લાગે છે અહીંયાનો પકોડા અને સમોસાનો નાસ્તો મને કમેન્ટ કરીને જણાવજો તો 30 રૂપિયા પ્લેટની પ્રાઇસ છે પકોડાની અને 20 રૂપિયા સમોસાના છે પાઉં સાથે લેવા હોય તો બી તમને મળી જશે તો ભાઈ મહાદેવભાઈ પ્રજાપતિના અહીંયા આગળ ગરમા ગરમ સવારનો નાસ્તો તમે એકવાર ટ્રાય કરજો ખાસ કરીને પકોડા એમના લાજવાબ છે ક્રિસ્પી પકોડા અને સમોસા ફરી મળશું નવા વડે સાથે નવી મોજ સાથે જોતા રહો આપણી ચેનલ જય માતાજી જય મોગલ સમોસાને ડબલ ફ્રાય કરો એમ પહેલાં બનાવી નાખો પછી બીજો ડબલ ફ્રાય